કોઈ બીજાના ત્યાં, કોઈ જ્યાં બહેનો હોય ત્યાં એને મોકલવી. એટલે આપણા ત્યાં લખવામાં આવ્યું છે, માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા નાવિવિક્તા સનો ભવે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતિ. પોતાની સગી માતાની સાથે પણ લાંબો ટાઈમ સુધી એકાંતમાં ના બેસવું. પોતાની બેન સાથે, દુહિત્રાવા કન્યા સાથે પણ, કારણ કે અંદરના ઉભા થનારા જે આવેગો છે ને એ એટલા પ્રચંડ ને પ્રબળ હોય છે. વિદ્વાંસમપી કરશતિ. અહીં રામ કહે છે, તારા નાના ભાઈની પત્ની રૂમા તેને કાઢી મૂક્યો તો કાઢી મૂક્યો, એની પત્નીને કાઢી મૂકવી હતી, એને પહેરેલા કપડે કાઢી મૂક્યો અને એની પત્નીને તે તારી પત્ની બનાવી દીધી. એટલે તાહી બધે કછું પાપ ન હોય, એને મારી નાખવામાં કોઈ પાપ લાગે. સમાજ કેવો છે. મારે આશ્રમમાં 2 વર્ષ પહેલા એક બેન આવી, ઠક્કર લુહાણા. મને કે તમારા આશ્રમમાં મને રાખશો? મેં કહું ભાઈ તારે પતિ નથી? મને કે પતિ છે. તારે સસરા નથી? મને કે સસરાય છે. તો તું આશ્રમમાં રહેવા કેમ આવી છે? મને બહુ લાંબી બધી વાત તો મારાથી કરી શકાય નહીં. મને કે અમારે એક ફ્લેટ છે, નાનો સરખો ફ્લેટ છે, અને નાના સરખા ફ્લેટમાં અમે રહીએ છીએ, પતિ, હું અને મારા સસરા. મારો પતિ તો નોકરીએ જાય સવારે ને સાંજે આવે, એટલે પછી ઘરમાં હું ને મારા સસરા. આપણી એક પ્રાચીન પદ્ધતિ હતી, ઘર ઉઘાડા જ હોય, આપણા બારણા બંધ ના હોય. અને બંધ કોઈ બારણા કરે એટલે લોકોને વિચાર થાય કે બારણું કેમ બંધ કર્યું. બાકી તમે મોહલ્લામાં જઈને જુઓ તો બધાની ખડકી વગેરે ઉઘાડા જુઓ. પશ્ચિમનો રિવાજ એ છે કે બારણા ઉઘાડા રખાય જ નહીં, તમારે હંમેશા બારણું બંધ જ રાખવું પડે. અને હવે શહેરોમાં જે ફ્લેટ સિસ્ટમ કે બંગલા સિસ્ટમ કે એ બધું થયું, હવે એમાં તો બારણું બંધ જ રાખવાનું. હવે બંધ બારણામાં હું ને મારો સસરો બંને રહીએ, અને આ સસરાની દાનત મારા ઉપર બગડી. અને બગડી એટલે હું પાણી આપવા જવું તોય કંઈક આમ તેમ બધું ઘણી વાતો એને કહી. હવે આ સંઘર્ષ એટલી હદે ચાલ્યો કે એણે મને કહી દીધું કે જો મારે આધીન નહીં થાય તો તારા પતિને હું ગમે તેવી વાત સમજાવીને તને ઘરમાંથી કઢાવી મૂકીશ, કે આ ચાલચલનની સારી નથી, આ ફલાણું આમ છે, તું જાય પછી આમ કરે છે તેમ કરે છે. એટલે કાં તો તું મારે આધીન થઈને રહે, અને નહીં તો હું તારું જીવન બરબાદ કરી નાખીશ. કેટલા પ્રશ્નો છે સમાજમાં, અને આ પ્રશ્નોનો શું ઉકેલ છે, કેવો ઉકેલ છે? એટલે બાપજી મારી દશા એટલી ભૂંડી થઈ ગઈ છે કે ડોસો છે, આધેડ ઉંમર છે, એ મને નથી મારા દાંપત્યને પાટા ઉપર ચડવા દેતો, અમને પતિ પત્નીને નથી સુખી થવા દેતો, કે નથી એ ઘરમાંથી બહાર નીકળતો. મેં કોઈ એક કામ કર, તું આશ્રમમાં રહેવાનું બંધ કર ને ડોસાને અહીં મોકલી દે. એ ગરડા ઘરમાં એને, વૃદ્ધાશ્રમમાં એને, મને કે તમને જમ્પીને નહીં રહેવા દે. ઓહો હો, કેટલા પ્રશ્નો છે, ઓહો. અને બધા પ્રશ્નોના શું સમાધાન છે, કેવા સમાધાન છે. સંયુક્ત કુટુંબની અંદર કોઈ જગ્યાએ કોઈ જેઠ હેરાન કરતો હોય તો કોઈ દિયર હેરાન કરતો હોય, અને પેલી ગરીબ ઘરની કન્યા હોય, પિયરમાં કોઈ હોય નહીં, કંઈ જવાનું કોઈ ઉપરાણું લેનારું કોઈ ન હોય, પક્ષ લેનારું કોઈ ન હોય, અને આ બધાની વચ્ચે એને જીવવું હોય, પોતાની જાતનું એ રક્ષણ કરે તો કેટલા દિવસ કરી શકે. એટલે રામે કહ્યું આ શું છે? આ એક માર્ગની સ્થાપના છે. સુનું સઠ કન્યા સમયે ચારે, તાહી કુદૃષ્ટિ બિલોકત જેહી, તાહી બધે કછું પાપ ન હોય. એટલામાં તો કિષ્કિંધા નગરીમાં ખબર પડી તારાને, અને તારા રોતી કકડતી આવી. મારા સ્વામીનાથ, અને તારાએ એના પતિને પડેલો જોયો, ધીમે ધીમે મરણનો શ્વાસ ચાલતો હતો, અને પછી રામને કંઈ ગાળો દીધી છે ને, હે રામ મારા ઉપર બાણ ચલાવ, એને મારીને મને શું કામ જીવતી રાખે છે? હું એનું અંગ છું, સ્ત્રી હત્યાનું પાપ નહીં લાગે. બહુ જ ફટકારા, બહુ જ. રામ ઉભા ઉભા શાંતિથી સાંભળી રહ્યા છે. રાજનીતિમાં કેટલીક વાર આવા કાર્યો પણ કરવા પડે, અને એ
એ રાજનીતિનું ક્ષેત્ર છે, ધર્મથી થોડું અલગ. આપણે પછી એના ગમે તે રીતે પ્રયત્નો કરીને એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ એ અલગ વાત છે. પણ મૂળ વાત એટલી છે કે સુગ્રીવ સાથે જો સંધિ થઈ છે ને એ સંધિ પ્રમાણે આ વાલીનો નાશ કરવાનો છે. પછી તો તારા અને વાલી એ બંનેની સાથે ખૂબ વાતો થઈ. રામે કહ્યું, વાલીએ પ્રાણ ત્યાગ કરતા કરતા સ્વીકાર કર્યો કે ભૂલ મારી હતી. વાલી ખોટો માણસ નહોતો, સુગ્રીવે ખોટો માણસ નહોતો, ગેરસમજ ખોટી હતી. અને ગેરસમજ જો દૂર થઈ હોત તો બે સારા. પછી વાલીએ અંગદને બોલાવ્યો. અંગદ કોણ છે? વાલીનો પુત્ર છે. એને કહ્યું, બેટા હવે હું આજથી તારા કાકાને તને સોંપું છું. જુઓ આ કુટુંબ જુઓ, કેટલાક માણસો મરે ખરા પણ મારતા ના જાય, જીવાડતા જાય. અને કેટલાક માણસો મરે ખરા પણ મારતા જાય, પાછળ મારતા જાય, જીવાડતા ના જાય. મેં જે ભૂલ કરી એનું પ્રાયશ્ચિત હું કરી રહ્યો છું. હું તો હવે મરી રહ્યો છું, પણ તું હવે તારા કાકાના હાથ નીચે ઉછરીને મોટો થજે. અંગદ સારો માણસ છે, અરે સુગ્રીવ પણ સારો માણસ છે. એને કહ્યું, આ મારો પુત્ર બરાબર છે. અંગદ સુગ્રીવે ખૂબ રડ્યો, એટલું રડ્યો. અને પછી તો રામને કહે છે, અરે રે આ ભૂલ થઈ ગઈ, મેં મારા મોટા ભાઈની હત્યા કરાવી નાખી. રામ, મને આ કુબુદ્ધિ ક્યાંથી સૂજી? હું આજે આ ઋષ્યમુખ પર્વતમાં મારા દિવસો પસાર કરી નાખો, પણ આટલો પરાક્રમી મારો ભાઈ, 3 લોકમાં ડંકો વગાડનારો, અને મેં એનો નાશ કરાવી નાખ્યો. અરે રે રામ, મને આ ક્યાં સૂચ્યું? રામે વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. એ બધું પૂરું થયું. અને પછી લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ તું હવે જા કિષ્કિંધા નગરીમાં, અને સુગ્રીવ છે એ સુગ્રીવનો રાજ્યાભિષેક કર. સુગ્રીવે આગ્રહ કર્યો કે મારો રાજ્યાભિષેક થતો હોય ત્યારે તમારે આવવું પડે. રામે કહ્યું, હું નહીં આવું, કારણ કે મને વનવાસ મળેલો છે, અને જ્યાં સુધી 14 વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી કોઈ નગરમાં કે કોઈ ગામમાં મારાથી પગ મૂકી શકાય. એટલે હું તો આ પર્વત ઉપર રહીશ, પણ લક્ષ્મણ આવશે. લક્ષ્મણ ગયા અને સુગ્રીવને ગાદી ઉપર બેસાડ્યા, અને પેલો જે અંગદ છે ને એને યુવરાજ બનાવ્યો. અને એની રૂમા નામની જે પત્ની હતી એ અંગદને સુગ્રીવને પાછી મળી. એટલું જ નહીં, પણ તારા જે વાલીની પત્ની હતી ને એ વાલીની પત્ની તારા પણ સુગ્રીવની પત્ની હતી. રામાયણમાં વિચિત્ર પાત્રો છે, બિલકુલ 2 છેડાના પાત્રો. એક તરફ સીતા પતિવ્રતા ધર્મ માટે જજુમી રહી છે, બીજી તરફ વાલીના માટે વિલાપ કરનારી તારા. અને એટલો વિલાપ તો કોઈએ નથી કર્યો. વાંચવા જેવો વિલાપ છે. એના મરદાને આમ ચોંટી જાય, ઉછળે નહીં, છૂટે નહીં. એને પેલું બાણ જે કાળજામાં વાગેલું છે એને નડે છે. એટલે એ કહે છે કે આ બાણના કારણે હું તમને ભેટી નથી શકતી. જ્યારે એને મરદાને જ્યારે પાલખીમાં લઈ જવામાં આવ્યું ત્યારે વાળ છૂટા મૂકીને ગાંડી થઈને એવી દોડીને પાલખીમાં વાલીને ભેટી પડી. અને કેટલું બધો પ્રેમ ને આમ ને તેમ ને. અને તરત જ સુગ્રીવની સાથે એ પટરાણી મહારાણી થઈ. કલ્ચર ક્યાં ગયું? સંસ્કૃતિ ક્યાં ગઈ? એ વાલીની પત્ની છે, એ સુગ્રીવની પત્ની છે. રૂમા એ સુગ્રીવની પત્ની છે અને વાલીની પત્ની છે. એ રૂમાને વાલીએ જબરજસ્તી પોતાના ઘરમાં રાખી લીધી, તો રૂમાએ વિરોધ કેમ ના કર્યો કે મારો પતિ ભાગી ગયો, આમ થઈ ગયું, હું અહીં નહીં રહું? કોઈ પ્રકરણ નથી આવતું. એટલે આ વાતને જરા સમજવા જેવી છે. કલ્ચર જે છે, સંસ્કૃતિ જે છે, એ દરેકની અલગ અલગ હોય છે. આપણી સંસ્કૃતિ અલગ, એ ઋષ્યમુખ પર્વત ઉપર રહેનારા વાનરોની સંસ્કૃતિ અલગ, દ્રવિડોની અલગ, અનાર્યોની અલગ, બધી જુદી જુદી હોય છે. અને આ કોણ જાણી શકે? જેણે ભ્રમણ કર્યું હોય એ જાણી શકે. હું તમને આજની વાત કહું. તમે હિમાચલ પ્રદેશમાં જાઓ, કોઈ વાર જજો, જોવા જેવું છે, ઘણું જોવા જેવું છે. અરે ભગવાને 2 પૈસા આપ્યા હોય તો ફરો ને, જુઓ ને. બધી હવે જીરું ને વરિયાળી, જીરું ને વરિયાળી ને રાયડો, જીરું ને વરિયાળી ને રાયડો, ભાઈ બરાબર છે. હવે એની ના નથી કહેતો, પણ 15 દિવસનું વેકેશન તો કરો.
હિમાચલ પ્રદેશમાં એવા એવા ભાગો છે જ્યાં આજે પણ 5 ભાઈઓ, 3 ભાઈઓ, 4 ભાઈઓ હોય, એમાંથી એક જ મોટો ભાઈ જ પરણે છે, બીજા ભાઈઓ પરણવાના નહીં. પણ જે ભાઈ મોટો ભાઈ પરણે એટલે પત્ની બધા ભાઈઓની, બધા 3-4 ભાઈઓ હોય, બધાના વચ્ચે એક પત્ની. અને એનાથી બીજા એવા રિવાજો છે કે મારાથી અહીં કથામાં કહી ન શકાય એવા વિચિત્ર રિવાજો છે, અહીં બોલી ન શકાય એવા રિવાજો છે. જોનસાર બાબર પ્રદેશ છે, લાહોલ અને સ્પીતિના અંદર જોનસાર બાબર પ્રદેશ, એવા એવા વિચિત્ર રિવાજો છે. અને ત્યાં આ બધું સહજ રીતે ચાલે છે. કોઈના ઉપર આકાશ નથી તૂટી પડતું, કોઈ પાતાળ નથી ફાટી પડતું. આ એમનું કલ્ચર છે, આ એમની સંસ્કૃતિ છે. આપણે ત્યાં અહીંયા પણ તમે જુઓ તો કેટલાક લોકો એવા છે કે એમના ત્યાં સ્ત્રીઓ પુનર્લગ્ન નથી કરી શકતી, અને કેટલાક લોકો એવા છે પુનર્લગ્ન કરી શકે છે ને? બે છે ને. હવે જે પુનર્લગ્ન નથી કરતા એમની સ્ત્રીઓ વિચારી 8 વર્ષની વિધવા થઈ હોય તો માથું બોડાવીને ફરતી હોય આખી જિંદગી સુધી, એનું ગૌરવ લેતા હોય. અમે નાતરિયા નહીં હોય એમ, એનું ગૌરવ લેતા હોય. અને પેલી રીબાઈને, અને જો જાણતા અજાણતા એનો જો ખોટો પગ પડી ગયો તો એના ભાઈઓ અને બધા ભેગા થઈને એનું મારી નાખે, બાળી નાખે. પોલીસ આવે એના પહેલા તો બાળીને બધું હરખું કરીને, કારણ કે ધર્મ બચાવવો છે. હવે આજે ઘણી છૂટ થઈ ગઈ, સારું થયું. હવે જે લોકો પુનર્લગ્ન કરે છે, એટલે જેમના ત્યાં સ્ત્રી વિધવા થાય એટલે પછી બીજી જગ્યાએ એનો લગ્ન થાય છે, પુરુષના તો પુનર્લગ્ન થાય જ. કોઈ એમ નથી પૂછતા કે તમારે ત્યાં આદમી પુનર્લગ્ન કરે કે ના કરે, એવું કોઈ પૂછે છે? એ તો સીધો જવાબ છે કે અમારે ત્યાં ડોહા હોય તૈયાર છે. આ તો બધું કલ્ચર બધું સ્ત્રીઓ ઉપર છે. તો હવે પ્રશ્ન એ છે કે આ જે પુનર્લગ્ન કરનારી સ્ત્રીઓ છે એ બધી નરકે જવાની, એમનો ભાવ બગડવાનો, એક ભાવમાં 2 ભાવ કર્યા અને ફલાણું કર્યું ને એ બધી જે વાતો મગજમાં બેસાડી, તો આ એક ભાવમાં 2 ભાવ પુરુષોએ કર્યા એનું શું? એ તો 2 ભાવ કરે ને 3 ભાવ કરે ને 4 ભાવ કરે ને એમના માટે ભાવ કરવાની છૂટ, ના સ્ત્રીઓ માટે છૂટ નહીં. અને આ જેમાં પુનર્લગ્ન કરવાની પદ્ધતિ છે એ સ્ત્રીઓ બધી નરકે જવાની ના. આનું કલ્ચર આવું છે, આનું કલ્ચર આવું છે. આ સંસ્કૃતિ, આ ધર્મ નથી, આનું નામ રૂઢિ છે, રિવાજ છે. અને રૂઢિઓ રિવાજો બદલતા હોય છે. આપણા ત્યાં જો તમને ખબર હોય તો સૌરાષ્ટ્રમાં જાઓ તો ભરવાડોની અમુક જ્ઞાતિઓની અંદર દિયરવટું કરવાનો રિવાજ છે ને? મોટો ભાઈ મરી જાય એટલે એની પત્ની છે એ નાના ભાઈને એને દિયરવટું કહેવાય. હવે દિયરવટું એ એનું કલ્ચર છે, એની સંસ્કૃતિ છે. એમ આખી દુનિયાની અંદર જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા એનો સમાજ બનેલો હોય છે. પશ્ચિમની સંસ્કૃતિ જુદી છે. મારે એકવાર એક શહેરમાં જવાનું થયું અને ત્યાંના લોર્ડ મેયરને મળવાનું થયું. હવે યોગાનું યોગ, એ લોર્ડ મેયર એટલે આપણા રાજ્યપાલ જેવો, એ બેન હતી, સ્ત્રી હતી. અમે 4-5 જણા ગયા મળવા, એટલે એ તો સામે આવીને આમ હાથ લાંબો કર્યો મારા આગળ. હવે આપણે હાથ જોડવાના અને એમના ત્યાં હાથ મેળવવાનો, અને આપણા ત્યાં હાથ ક્યારે મેળવે? આપણે ત્યાં હાથ ક્યારે મેળવે? હવે એને હાથ લાંબો કર્યો. હું તો વિચારમાં પડી ગયો કે આ મને પહેલા કહ્યું હોત કે બેન છે તો હું વિચાર કરો. પછી અમે તો બેઠા. પછી મને કે બધાના માટે ચા આવી. હું તો ચા ના પીવું. પછી મને કે તમે ચા નથી પીતા? મેં કે ના. તો કોફી લાવું? મેં કે ના, હું કોફી નથી પીતો. તો મને કે વાઈન મંગાવું? એટલે મેં કોઈ, એ તો અમારે સાંભળવાનું ના હોય. હવે એ સહજ રીતે કહે છે, એ સહજ રીતે કહે છે કે તમે આ નહીં તો આ ડ્રિંક લો, આ ડ્રિંક નહીં તો પેલું ડ્રિંક લો. એને કોઈ, અને મારા માટે આઘાત છે, વજ્ર પડે એવું લાગે છે. કેમ? બેયના કલ્ચર જુદા છે, બંનેની સંસ્કૃતિ. તો બેયમાં સારી કઈ? કોઈ દિવસ જોખશો નહીં, કોઈ દિવસ ના જોખશો. તમે અન્યાય કરી બેસશો. તમારી રીતે તમારી સારી છે ને એની રીતે એની સારી છે. એટલે આ જે જ્યાં ઋષ્યમુખ પર્વત છે એ પર્વતમાં રહેનારા જે વાનરો, એટલે એ પ્રકારના જે મનુષ્યો, એમનું આવું કલ્ચર હતું. અને કલ્ચરના કારણે રૂમાં સહજ રીતે
વાલીની પત્ની થઈ જાય અને તારા વાલીની અત્યંત પ્રિય પત્ની હોવા છતાં પણ સુગ્રીવની થઈ જાય. આ એનું કલ્ચર હતું. અને આ વાનરો કોણ છે? આ વાનરો નથી હો, આ એમ ના સમજતા. પેલું રામાયણ નતું વચ્ચે સિરિયલ ચાલી, એમાં બધા પૂંછડાવાળા વાનરો. એટલું સારું કે વાનરીઓને પૂંછડા નતા કર્યા. એ બધા પૂંછડાવાળા. આમ ચોખ્ખી ખબર પડે કે આ લુગડાના બનાવેલા છે, એમાં ઓરિજિનાલિટી ના આવે. પણ વાનરીઓ બધી છે ને પૂંછડા વિનાની. એટલું વળી સારું કર્યું હતું. આ વાનરો નતા, આ માણસો હતા. અને આ માણસો કોણ હતા? કોણ હતા? જો તમને ઇતિહાસમાં રસ હોય તો તમે ઊંડાણમાં જાઓ. કોઈ ટાઈમે હજારો 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 વર્ષ પહેલા યુરોપની કોઈ પ્રજા, ગૌર વર્ણ વાળી પ્રજા એટલે લાલ મોઢાવાળી પ્રજા અને પીળા સોનેરી કેસવાળી પ્રજા, પિશિતાંગ, એવી પ્રજા કોઈ વાર ભારત ઉપર આવી પહોંચી હોય ને પછી પાછી ના જઈ શકી હોય. આવું ઘણું છે. ઇન્ડોનેશિયામાં આવી પ્રજા છે, એ મૂળ પ્રજા કરતા જુદી પડી આવે. એવી પ્રજા પછી અહીંને અહીં રહી જાય અને એ પ્રજા પોતાનું સિમ્બોલ અલગ બનાવે. આજે પણ તમે આદિવાસી એરિયામાં જાઓ તો આદિવાસીઓ કેટલાક પેલા પાડાના શિંગડા માથે બાંધે, કોઈ કુકડાનો, કોઈ મોરનો આકાર બનાવે, કોઈ આ એનો સિમ્બોલ છે. પાડો નથી, એ પાડા પ્રજા નથી, પણ એ પાડાના શિંગડા બાંધે છે, પૂંછડા બાંધે છે. આજે પણ એક કુર્ગ નામનો જિલ્લો છે, કુર્ગ. કોઈ વાર ઈચ્છા થાય તો જજો. એ કુર્ગમાં કોણ રહે છે? ભારતના સેનાપતિઓ રહે છે. કરિયપ્પા કુર્ગના હતા, થિમૈયા કુર્ગના હતા. આ ભારતના જે મોટા મોટા સેનાપતિઓ થયા એ કુર્ગ જિલ્લામાંથી થયા. અને એ પ્રજા આખી યુરોપિયન જેવી ગૌર વર્ણવાળી બિલકુલ જુદી પડનારી પ્રજા. એના રીતિ રિવાજ જુદા, એની સંસ્કૃતિ જુદી, પણ ધીરે 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 અહીં ભળી ગઈ. એટલે હનુમાન શબ્દ છે તે હનુમાનનો આપણે અપભ્રંશ કર્યો. અપભ્રંશ શું કર્યો? હડમાન નથી કહેતા? હડમાન, હલુમાન, હનુમાન વગેરે વગેરે. પણ ખરેખર એનો અર્થ શું થાય છે? હનુમાન. હનુ એટલે દાઢી. હનુનો અર્થ થાય દાઢી, જેની દાઢી મોટી હોય, એટલે આમ જરાક આગળ પડતી દાઢી હોય, એવી એક પ્રજા. અને એ પ્રજા કોણ છે? હવે એને જરા વધારે અપભ્રંશમાં લઈ જાઓ, મૂળ અર્થમાં, તો અમારે ત્યાં ચડોતરમાં શું કહે છે? હરમાન કહે છે. ઘણા હરમાન, ગામે ગામમાં એક બે હરમાન ભાઈ હોય. કોઈ એમ કે જોઈતારામ એટલે સમજી જવું કે આ ઉત્તર ગુજરાતનો પટેલ હોવો જોઈએ. હે, ઉત્તર ગુજરાત સિવાય બીજે કોઈ જગ્યાએ જોઈતારામ નામ ના પડે. અને સુરત તરફનો હોય એટલે છીતુભાઈ, ફલાણા ભાઈ. હવે છીતુભાઈ અહીં કોઈ નામ રાખે છે? દરેક પ્રદેશના પોતાના અલગ અલગ. અને અમારે ચડોતરના છે રાવજીભાઈ, એ બધા ખાસ એના ચડોતરના નામ છે. એમાં હરમાનભાઈ નામ હોય. અને હરમાનભાઈ હોય એટલે મેં વિચાર કર્યો કે હરમાન. અને હરમાનને અંગ્રેજીમાં લખો અને એનું જરા રૂપાંતર કરો તો હેરમેન. શું થયું? હેરમેન. જેના શરીર ઉપર ઘણા વાળ છે એવો માણસ, હેરમેન. હરમાન, હનુમાન, હડમાન. અને આ કેવી પ્રજા છે કે એના શરીર ઉપર ઘણા વાળ છે, સોનેરી વાળ છે. એ પ્રજા ત્યાં ઋષ્યમુખ પર્વતમાં વસતી હશે ને પોતાના કલ્ચર પ્રમાણે જીવતી હશે. રામે એના સાથે ભાઈબંધી કરી. આપણે એમ સમજ્યા કે રીંછ ને વાનર ને ભાલુ ને આ બધા ભેગા થયા. ના, એવું નહીં સમજી લેવાનું. એટલે કલ્ચર બધાના જુદા જુદા હોય છે અને સંસ્કૃતિ એક નથી હોતી, એમ સનાતન નથી હોતી. તમારી સંસ્કૃતિ પણ બદલ્યા કરે છે. જેમ ગંગા આગળ વધે ને એનું રૂપાંતર થયા કરે, એમ સંસ્કૃતિ વહેતી હોય છે. ધર્મ સનાતન હોય છે, સંસ્કૃતિ સનાતન હોતી. એટલે પેલા સુગ્રીવને ગાદીએ બેસાડ્યો, તારા એની પટરાણી થઈ, રૂમા એને પાછી મળી, બીજી રાણીઓ પણ મળી. અને રામે કહ્યું કે અત્યારે ચોમાસું ચાલે છે એટલે હું આ ઋષ્યમુખ પર્વત ઉપર નહીં રહું, પણ પેલો બીજો માલ્યવાન પર્વત છે એ માલ્યવાન પર્વત ઉપર જઈશ. પછી તો રામ ને લક્ષ્મણ બંને માલ્યવાન પર્વત ઉપર ગયા. માલ્યવાન પર્વત ઉપર શું થયું એની ચર્ચા પછી કરું. પાછળની થોડીક ચર્ચા રહી ગઈ છે, એ ચર્ચા કરીશ. રાવણે જ્યારે સીતાજીનું હરણ કર્યું
અને રોતી કકડતી આ સીતાને ઉપાડી જટાયુ મળ્યો, જટાયુએ યુદ્ધ કર્યું, એ બધી વાત આવી ગઈ. પણ આ જ્યારે જતા હતા ત્યારે સીતાએ જોયું કે આ પર્વત ઉપર 5 વાનરા ઉભેલા છે. કદાચ કોઈ ટાઈમે મને ખોળતા ખોળતા રામ આવે તો હું નિશાની નાખું. આ ડાયા માણસની બીજી નિશાની. કોઈ વાર તમારા ઘરમાં આવું થાય તો તમે ચંપલ ફેંકો, ફલાણું ફેંકો, કપડું ફેંકો, રૂમાલ ફેંકો, એ તમારું પગેરું બની જશે. આટલી બુદ્ધિ હોય તો. એટલે એણે પોતાના ઉત્તરીય વસ્ત્રો હતા એ વસ્ત્રો ફેંક્યા. પછી જે થોડા દાગીના હતા પહેરેલા એ દાગીના નીચે નાખ્યા. પેલા વાનર જે હનુમાન વગેરે હતા એમણે એ બધા દાગીના ને બધું લઈ લીધું. અને કોઈ રોતી કકડતી સ્ત્રી જઈ રહી છે એમ કરીને એ તો ગઈ આગળ. પછી લંકેશ રાવણ એને લંકામાં લઈ આવ્યો અને લઈ આવીને સીધો પોતાના અંતઃપુરમાં લઈ ગયો. અને સીતાને સમજાવવા, મનાવવા, લલચાવવા, ડરાવવા, ધમકાવવા બધા પ્રયત્નો કર્યા. હું એકવાર દિલ્હીથી આવું, કાશી ભણું, કાશીથી અમે દિલ્હી, અને દિલ્હીથી ગાડી બદલીને આવી અને સાથે 2-3 સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, અમે 3-4 સાધુઓ બેઠેલા. પછી અજમેરથી એક મિયા ચડ્યા, ડોસા એક મિયા ચડ્યા. પછી તો થોડી વાર બેઠા પછી મને કે એક બાત પૂછूं. मैं को पूछो कि इनके मत्थे पर चोटी है और तुम्हारे मत्थे पर चोटी नहीं है तो क्यों? પેલાને ચોટી હોય ને અમારે ચોટી હોય તો મેં કહું ભાઈ એટલો ફેર છે, એમનો સંપ્રદાય જુદો છે ને મારે જુદું છે. હવે એને ક્યાં સમજાવું બધું? પછી તો બધી વાત ચાલતા મને કે देखो स्वामी जी, जो औरत किसी के घर में 2 दिन भी रह जाए उसका भरोसा नहीं करना. आ एना शब्दों छो. तो सीता तो 6 महीने तक रही, 6 महीने तक रही, मैं उसके ऊपर भरोसा नहीं करूं. આવું કે આ પેલા સ્વામિનારાયણના સાધુ તો બિચારા ચૂપચાપ બેઠેલા, બોલવાનું બધું મારે ભાગાવેલું. મેં કહ્યું તમારી વાત સાચી હશે, પણ 6 મહિને રહ્યા પછી પણ જેનું રૂવાડું ના ફરક્યું હોય એની જ કથા લખાય. જેના રૂવાડા તરત જ ફરકી જતા હોય એની કથા ના લખાય. आड़ी अवड़ी बातों थता माने कि मैं ऐसी एक भी औरत नहीं देखता हूं जो 6 महीने तक दूसरे के घर में रहे. मैं ऐसी एक भी औरत नहीं देखता. પછી ક્યાંથી 5-10-15 मिनट गई है मुझे देखो मेरी बहन है, इतनी थी और विधवा हुई थी, आज 80 बरस की है, मजाल नहीं कोई इसके ऊपर उंगली उठा सके. ने मैंने જોઈતું તો એ મળી ગયું. મેં કહું દુનિયામાં એક તો નીકળી ને. તમે કહો છો ને કે એકે સ્ત્રી એવી ન હોય તરત જ વિચલિત થઈ જાય. તુલસીદાસજી લખ્યું છે, ભ્રાતા પિતા પુત્ર ઉર્ગારી પુરુષ મનોહર નિર્ખત નારી હો હી બિકલ સક મન હી ન રોકી જીમી રવિ મની દ્રવહી રવિ બિલોકી. વાલ્મીકીમાં નહીં, તુલસીમાં લખ્યું છે કે પોતાનો ભાઈ હોય ભ્રાતા, પોતાનો પિતા હોય ભ્રાતા પિતા, પોતાનો સગો દીકરો હોય પુત્ર ઉર્ગારી. હે ગરુડ, પુરુષ મનોહર નિર્ખત નારી, પણ કોઈ રૂપાળો સુંદર પુરુષ જો કોઈ સ્ત્રી જુએ તો હો હી બિકલ સક મન હી ન રોકી, તો એ તરત જ વિચલિત થઈ જાય, પોતાના મનને રોકી શકે. આવી વાત પણ લખેલી છે. આ વાત સાચી છે, પણ આ પણ સાચું છે. બંને પ્રકારના કોડીના માણસો છે અને કરોડના માણસો પણ કોડીના માણસોની કથા ના હોય, કથા તો કરોડના માણસોની. એટલે રાવણે બહુ સમજાવી પણ સીતા એકની બે ના થાય. મક્કમતા એટલે મક્કમતા, પ્રેમ એટલે પ્રેમ, અદ્વૈત એટલે અદ્વૈત. સીતા કે તું મારા ટુકડા કરી નાખ, બોટી ટુકડા કરી નાખ. રાવણ શું કહે છે?
જો નહીં માને તો હું તારા શરીરના ટુકડા કરી કરી અને રાંધીને ખાઈ જઈશ. જેમ શાક દાળ ભાત ખાય ને એવી રીતે તને ખાઈ જઈશ. તું ખાઈ જા, પણ મારા હૃદયમાં જે રામ છે એ રામની જગ્યાએ રાવણ નહીં આવે તે નહીં જા. રાવણ થાક્યો, રાવણ હાર્યો. એટલે પછી ગુસ્સામાં આવીને એને કહ્યું કે આને અશોક વાટિકામાં લઈ જાઓ, અંતઃપુરમાં રહેવાને લાયક નથી. અને ત્રિજટા એવી બધી હતી, એ બધાને કહ્યું તમે એનું રક્ષણ કરજો, ચોકી પહેરો કરજો, પણ એને તમે અશોક વાટિકામાં લઈ જાઓ. પછી એને અશોક વાટિકામાં રાખી. હવે અશોક વાટિકામાં બેઠી બેઠી ઓહો વિયોગના દિવસો અને વિપત્તિ સાથેનો વિયોગ. એક વિયોગ વિપત્તિ વિનાનો હોય, ઘરમાં હોય, પતિ પરદેશ ગયો છે પણ વિપત્તિ કોઈ નથી. આ તો પરપુરુષના ત્યાં બેઠી છે, અને પરપુરુષને ત્યાં બેઠેલી સ્ત્રી છે. માનો કે કાલે રામ આવશે અને વિયોગ પૂરો થશે, પણ આ કલંક ઊભું થશે તો આવવાનો આટલો ટાઈમ, સાંજનો ટાઈમ, અને મારે ત્યાં એક 22 વર્ષની એક છોકરી કન્યા ઉઘાડા પગે આવીને, અમે બધા 8-10 માણસો આશ્રમમાં બેઠેલા, ને આવીને ઊભી રહી, પગે લાગી. મેં કહ્યું કેમ બેન, ક્યાંથી આવે છે? તો કે ફલાણા ગામથી, અમદાવાદથી. કેમ આવી છે? મારે અહીં રહેવું છે, રાત મારે રોકાવું છે. એના ઉપરથી મને ખ્યાલ આવી ગયો. મેં કહ્યું જા, બધી બહેનો રહેતી હોય એમના સાથે મોકલી, એને જમાડો. એ જમવા તૈયાર ન થાય. મેં આગ્રહ કરીને એને જમાડી. પછી એને કહ્યું તું તારી વાત કર, શું છે? તો આ પગમાં ચંપલે નથી ને તું ક્યાં નીકળી છે? કેવી રીતે નીકળી છે? શું છે? કે ના, હું કશું કહીશ નહીં, તમારે મને આશરો આપવો પડશે આ જગ્યાએ, અને હું આખી જિંદગી અહીં રહેવાની. મારે આ આશ્રમ છોડીને હવે કંઈ જવું. બનેલું એવું કે એના ગામમાં કોઈ હાઈસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે મારે જવાનું થયેલું, અને બધા પ્રવચન સાંભળવા આવેલા. ત્યારે એ હાઈસ્કૂલમાં ભણતી હશે એ છોકરી, એટલે એ પણ આવેલી. પછી એને પરણાવી, અને પરણાવી ત્યાં એના ઉપર ત્રાસ ને જુલમ ને અત્યાચાર ને એ થાય. ત્રાસીને બપોરના 2 વાગે અમદાવાદ છોડી નીકળી પડીને જે ટ્રેન આવી, બસ સ્ટેન્ડ ઉપર આવીને વિચાર કરવા લાગી ક્યાં જવું, મારે ક્યાં જવું? સ્ત્રીને જવા માટેની કોઈ જગ્યા છે? પુરુષ તો ગમે ત્યાં જાય. અને એના પહેલા જે 24 કલાક છે ને, બહુ ડેન્જર. પહેલા 24 કલાક એને કાઢવા ક્યાં? ક્રોધમાં ને ક્રોધમાં, ક્રોધમાં ને ક્રોધમાં. પણ એનો યોગ એવો ને કે એ બસ સ્ટેન્ડ ઉપર આવીને ઊભી રહીને, જે પ્લેટફોર્મ ઊભી રહી એના ઉપર જ લખેલું પેટલાદ. એ પેટલાદની બસ તૈયાર ઊભી હતી, અને એને થયું કે હા, હમણાં ત્યાં પેલા સ્વામીજી આવ્યા હતા, એ પેટલાદ વાળા. એ બેસી ગઈ બસમાં, અને સાંજે આ ટાઈમે પહોંચી ગઈ પેટલાદ આશ્રમમાં. હવે શું એને હું કાઢી મૂકું? એને હું એમ કહું ના ભાઈ, હું તને નહીં રાખું. એની પાછળ જે ઉપાધિ આવવાની હોય, ઘણી વાર પાછળ ઉપાધિ આવે, એ જે આવવાનું હોય પણ એને આશરો આપવો જ પડે. પછી મેં બહુ સમજાવી. મેં કહ્યું તું કે તારો ફોન નંબર કંઈ આ તે મને કે. ના કે મને કશું નહીં, મારે હવે અહીં જ રહેવાનું છે. પછી મેં કહ્યું જો તું નહીં કે તો અત્યારે તારા મા બાપ, તારા સાસરિયા ગાડીઓ લઈને બધે દોડતા હશે, જીપો લઈને. પછી એ પોલીસમાં સમાચાર આપશે, તારો ફોટો પેપરમાં આવશે, ટીવીમાં આવશે, અને પછી જ્યારે ખબર પડશે ત્યારે તારા બંને પક્ષની બહુ મોટી ફજેતી થશે. એના કરતાં તું અહીં રહેજે. હું તને ના નથી પાડતો, પણ તું જ્યાં છે એની ખબર આપી દે. હિંમત કર, મક્કમતાથી કહેજે કે મારે અહીં રહેવું છે. રાતના 10 વાગે એણે મને જેમ તેમ કરીને ફોન નંબર આપ્યો. હવે એનો બાપ છે એ નાના સરખા ગામડામાં પણ ટેલિફોન રાખે, સુખી માણસ. હવે આપણા ટેલિફોન તો તમે જાણો છો, ખરા ટાઈમે ડેડ, ડાયલ ટોન જ ના આવે. અને ડાયલ ટોન આવે તો રાત્રે તમે ઘંટડી કરો તો પેલા બધા બેઠા હોય, પત્તે રમતા હોય, કાં તો ઊંઘતા હોય. અરે કોઈ મરી રહ્યું છે, ડ્યુટી બજાવો, ડ્યુટી. આ ટીલા ટપકા કરવાનો કોઈ અર્થ નથી, આ ડ્યુટી બજાવો. રીંગો વાગીને થાકે, પણ કોઈ હવે સારું થયું કે આ એસટીડી થઈ ગયું. એટલે ત્રાસનો પાર નહીં. આખી રાત હેરાન થઈ ગયા, પણ કોઈ ફોન જ ના લાગે. છેવટે મેં મહેસાણા ફોન લગાવ્યો, અમારે હાડવૈદના ત્યાં. એને કહ્યું કે તું ફલાણી જગ્યાએ ફોન કર અત્યારે ને અત્યારે. અને એ રીતે
ફોન કરાવી અને ત્યારે એના બાપને હા કે મારી દીકરી સારી જગ્યાએ છે, કોઈ ચિંતા નથી. પાછો સવારે ફોન કર્યો, 11 વાગતા તો આખું બધું ધાડું આવી ગયું. એના પાસે બદલવાના કપડાં નહીં, અમે બધાને કપડાં આપ્યા, પહેરાવ્યા, બધું કર્યું. મેં કીધું જો તારા સાસરિયા આવ્યા છે, તારા પિયરિયા આવ્યા છે, બંને આવ્યા છે. હવે તું જો મક્કમ હઈશ તો હું તને અહીંથી જવાનું નહીં કહું, પણ તું તો તૈયાર થઈ જઈશ તો મારાથી તને રોકી નહીં શકાય. એના બાપને બધાને જમાડ્યા, રાખ્યા, બધી વાત થઈ અને પછી લઈ ગયા એને શાંતિથી. તોય પણ પેલા સાસરિયા વાળા શું કે ખબર છે કે એ 2 વાગે નીકળી તો અહીં 6 વાગે પહોંચી, તો વચ્ચે 2 કલાક ક્યાં રહી હતી? એના ભેગું કોઈ આવ્યું હતું? એની સાથે કોઈ આવ્યું હતું? હવે એક દિવસમાં, હજુ એક દિવસે પૂરો થયો નથી અને એક દિવસમાં એના ઉપર કલંક લગાવવાનો પ્રયત્ન થતો હોય તો જે સ્ત્રી 6 મહિના કે 11 મહિના સુધી બીજાના ઘરમાં રહ્યું હોય એ સ્ત્રી ઉપર તો લોકો કેવી જાતની વાતો કરે, કેવા પ્રકારની વાતો કરે. આ બને આવું શું કરવું? આનો રસ્તો શું? એટલે રામ જયારે ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યા અને ત્યારે એમ પૂછ્યું કે અહીંથી કોઈને તમે જતા જોયું તો કે હા, દક્ષિણ તરફ એક રાક્ષસ એક રોતી કકડતી સ્ત્રીને લઈને જતો હતો અને એ સ્ત્રીએ અમારા ઉપર આ કપડાં ફેંક્યા હતા. એ મેં સાચવીને હજુ રાખી મૂક્યા છે. એ કપડાં લાયા, રામે લક્ષ્મણે જોયા અને રામ તો ઓહો વિવળ થઈ ગયા. એ કપડાને લઈને આમ એટલો પ્રેમ કરવા લાગ્યા અને થોડા દાગીના પડ્યા છે, દાગીના લાવ્યા. ઓહો, આ તો મારી સીતાના જ દાગીના. લક્ષ્મણને કે જો તું આ દાગીનાને જો ઓળખે છે? રામાયણનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે. લક્ષ્મણ એમ કે છે કે કેયુરે નૈવ જાનામી કુંડલે નુપુરે ત્વેવ જાનામી નિત્યમ પાદાભિવંદના. આ કાનમાં પહેરનારા જે કુંડલ એ મને ખબર નથી કે આ સીતાજીના છે. નૈવ જાનામી કુંડલે, કેયુર નથી જાણતો, કુંડલ નથી જાણતો, પણ આ પગમાં પહેરનારા જે નુપુર છે ને, નુપુરે ત્વેવ જાનામી, કેમ કે હું રોજ સીતાજીને પગે લાગતો. ભાભી એટલે માતા કહેવાય. નિત્યમ પાદાભિવંદના, આ હું ઓળખું છું પણ આ ઉપરના હું ઓળખતો. આ પ્રસિદ્ધ શ્લોક છે. સીતા ઉપર પછી અત્યાચાર, જુલમ, એને સતાવવી, એને દબાવવી, એને ભય પમાડવી. અરે રામ મરી ગયો, હવે રામની વાત છોડી દે. અહીં આ લંકામાં રામનું છોતરું આવે એવું નથી. તને ખબર નથી તને કેટલે દૂર લાવીને મૂકી દેવામાં આવી છે. સ્ત્રી એટલે જેને ઉપાડી લઈ જઈ શકાય એનું નામ સ્ત્રી. જેને ઉપાડી લઈ, પેલા સાંઢણી ઉપર લોકો ઉપાડી જતા, જેનું હરણ કરી શકાય એનું નામ સ્ત્રી. જેને જબરજસ્તી કોઈને પરણાવી શકાય એનું નામ સ્ત્રી. પરણાવી દે પછી જબરજસ્તી. અને એટલા માટે પુરુષ અને સ્ત્રીનું આ અંતર છે. પુરુષ રાત્રે રખડતો હોય, ફરતો હોય, એટલે સ્ત્રી કહે અમે કેમ ના રખડીએ, અમારે ફરવું છે. છોકરાઓ રખડતા હોય તો અમે કેમ ના રખડીએ? અરે છોકરાની વાત જુદી છે ને તારી વાત જુદી છે. છોકરો રખડી શકે, એને કોઈ ઉપાડી નહીં જાય, અને ઉપાડી જશે તો એ કાચો રૂપિયો, ખોટો રૂપિયો પાછો આવશે, અને પાછો આવશે તો કોઈ એને વાંધો નહીં આવે. પણ તને જો કોઈ ઉપાડી જશે ને ચૂંથી નાખશે, આખું જીવન તારું ચૂંથાઈ જશે. એ તારે તો રક્ષણમાં રહેવું છે, કવચમાં રહેવું છે. આ બાજુ હવે રામ અને લક્ષ્મણ બંને માલ્યવાન પર્વત ઉપર બેઠા છે. અને બેઠા બેઠા હવે કરવું શું? કારણ કે વર્ષા ઋતુ ચાલી રહી છે. પછી તો ઋતુ વર્ણન ચાલ્યું છે. ઘન ઘમંડ ગર જત નભ ઘોરા, પ્રિયાહીન ડરપત મન મોરા. વાલ્મીકીનું વર્ણન અને તુલસીનું વર્ણન, બેયના વર્ણનમાં અદભુતતા છે. લક્ષ્મણ જોવા આકાશમાં વાદળા ચડી આવ્યા, ગળગળ વીજળી થાય છે, કાટકા થાય છે. અને રામ શું કે છે? પ્રિયાહીન ડરપત મન મોરા. આજે સીતા નથી એટલે મારું મન ફફડી રહ્યું છે. ઉલટું કે છે કે આવા વાદળા જયારે ગરજતા હશે ને કાટકા થતા હશે ત્યારે સીતાનું મન કેવું હશે? એકલી ઘરમાં બેઠેલી સ્ત્રી કેટલી ફફડી ઉઠતી હશે કે આ ઉપર આકાશ ને કાટકા પડી રહ્યા છે. અને વળી ઉપમા આપે છે, જોતો ખરો. દામિની દમક રહી ઘન માહી, ખલકી પ્રીતિ જથા થિર નાહી. વર્ષા ઋતુનું વર્ણન. તુલસીનું વર્ણન સમાજલક્ષી છે.
આકાશમાં વીજળી ચમકે છે. વીજળી ચમકતી તમે જોઈ છે? પણ ટકતી નથી. કહો, વીજળીના અજવાળે કંઈ કામ થાય ખરું? હોય આખું જનરેટર મોટા મોટું હોય એટલી વીજળી ચમક. દામીની દમક રહી ઘનમાહી. પણ હવે ઉપમા શું આપી? ખલકી પ્રીતિ જથા થિર નાહી. પણ કોઈ તમને ખલ માણસ મળ્યો, એની સાથે પ્રીત બંધાણી, પણ એ ખલની પ્રીતિ કેવી છે? આ વીજળીના ચમકારા જેવી. એકવાર ચમકે, અજવાળું કરી મૂકે, પણ પછી ઘોર અંધારું. કઈ વીજળીથી કઈ આખી જિંદગી પાર કરી શકાય? એના કરતા પેલું દીવડું સારું, એના કરતા પેલું ટમકું સારું. ભલે એ થોડો પ્રકાશ આપે, પણ આખી જિંદગી, આખી રાત તમને અજવાળું આપશે. અને જો આ વીજળીમાં જરાક આકર્ષાઈ ગયા તો વીજળીનો ચમકારો તો 1 મિનિટ, અડધી મિનિટનો છે, 2 સેકન્ડનો છે. અને હજુ આગળ ને આગળ પાછા વર્ણન કરતા જાય છે. ઓહો, બૂંદ પરે અઘાતગીરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. આ પર્વત જો, એના ઉપર 12 મેઘ તૂટી પડ્યા છે. બહાર વરસાદ આવે જોરથી, જ્યારે 12 મેઘ ધાડ 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 ધાડ. તો હવે આ પર્વતની ઉપમા કેવી રીતે આપવી? ખલકે બચન સંત સહે જૈસે. જેમ કોઈ સંત પુરુષ હોય અને ખલ પુરુષો બધા ભેગા થઈ અને એની નિંદા કરતા હોય, એના માટે અપશબ્દો બોલતા હોય, એના માટે કટુ શબ્દો બોલતા હોય, અને એ બધું એને કાને આવતું હોય, પણ એ જરાય વિચલિત થાય. કોઈ એવો સંત થયો જેની નિંદા ના થઈ હોય, જેના ઉપર આક્ષેપો ના થયા હોય? તો પેલા પહાડની ઉપમા, અરે તું અવિચલ થઈને બેસ, નિંદા રે કરનારા નરકે રે જાશે. એ મીરાબાઈને લખવું પડ્યું. અને મીરાબાઈની ઓછી નિંદા થઈ હતી. આશ્રમમાં ઘણીવાર કોઈ બહેનો આવે, પુરુષો આવે, કોઈ કચરા કાઢે, કોઈ વાસણ ઘસે. આશ્રમ ચાલે કેવી રીતે? કેવી રીતે આશ્રમ ચાલે? એટલે પેલા બીજા બધા શું કે ખબર છે? એ તો ખાવા જાય છે બધા, એમ એ તો બધા ખાવા માટે જાય છે. અને જો એમાં વિચલિત થઈ ગયા તો થઈ ગયા. એ બોલનારા બોલે, નિંદાના કરનારા નરકે રે જાશે, ફરી ફરી થાશે બોરિંગ. બાઈ મને ભાગ્ય મળ્યો છે, સાધુ પુરુષનો સંગ, બાઈ મને ભાગ્ય મળ્યો છે. તુલસી છે એ વર્ણન કરે છે. બૂંદ પરે અઘાતગીરી કૈસે. કોઈ વાર સૌરાષ્ટ્રમાં જાઓ ને, સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં બધી ઘણી જગ્યાઓ છે, અને એકના ઇતિહાસ કોણ જાણે કેમ. આપણા ત્યાં એટલા બધા ઇતિહાસ નથી. શૌર્ય વિના ઇતિહાસ ના હોય. જ્યાં બહુ વ્યાપારી વૃત્તિ હોય ને, ત્યાં ઇતિહાસ ના હોય. મારે એકવાર મુંબઈ જવાનું થયું, અને બધા વાણિયાની સભા, આયોજન કરનારા વાણિયા, સામે વાણિયા, બધા એને કોણ જાણે કેમ, મને ક્યાંથી એ વખતે કંઈ સ્ફુરિત થઈ ગયું, મને યાદ આવી ગયું. તો મેં પૂછ્યું, મેં કહ્યું, તમારા આખી જ્ઞાતિમાં કોઈ પ્રેમ કથા છે? કોઈ શેણી વિજાણન જેવી એવી કોઈ પ્રેમ કથા છે? તે મારી બાજુમાં જે પ્રમુખ બેઠેલા ને, મને કે એવા ધંધા અમને ના પોસાય. એમ કે એવા ધંધા અમને પોસાય? જાય તો જાય, બીજી એ અમને ના પોસાય. એટલે મેં કહ્યું તો કથા ના હોય. કોઈ વાણિયાની પ્રેમ કથા તમે સાંભળી? એ ફલાણો વાણિયો આમ સીતાની પાછળ ઝૂરતો એ હોય જ નહીં કથા. એ તો એ ભલા ને આપણી પેઢી ભલી, આપણી દુકાન ભલી, આપણી આબરૂ ભલી, તો હોય તો બીજું કરશું, ત્રીજું કરશું, તો થયા કરે. અને કાઠિયાવાડમાં તમે જુઓ તો એક જગ્યાની કથાઓ બધી. એમાં એક સત દેવીદાસ, અમર દેવીદાસની જગ્યા છે. અને અમર દેવીદાસની કથામાં ટૂંકી વાત હું તમને કહી. રજપૂતનું વેલડું નીકળ્યું. જો કલ્ચર બદલાણું. બીજા લોકો વર પરણવા જાય અને એમના ત્યાં ખાડું પરણવા જાય. કે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એટલે એ ખાડું પલળવા, ખાડું એટલે શું? પેલી તલવાર પહેણવા જાય. વરરાજા ના જાય, અમે જતા હશું, વળી શું સમજો છો તમે? એટલે તલવાર સાથે લગ્ન થાય. હવે પેલી અમરબાઈ છે રજપૂતાણી, એ એના સાસરે જવા વલડામાં બેઠેલી, અને આ જગ્યાએ એક રબારી ભરવાડ રહે, સંત સાધુ, એનું નામ દેવીદાસ. ત્યાં બેસે ને એની શક્તિ પ્રમાણે ભજન કરે, જે આવે એને ટુકડો આપે. બસ કાઠિયાવાડમાં ટુકડાની મહિમા વધારે, જે આવે એને ટુકડો આપે. અને ગુજરાતમાં રૂપિયાની મહિમા વધારે. કાઠિયાવાડ વાળા બધા પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતમાં આવે,
કાઠિયાવાડમાં કોઈ પૈસો ના આપે હો, આ અમને બધાના અનુભવ બધા. ત્યાં જાઓ ને તો ત્યાં પૈસા આપવાનો રિવાજ નહીં, પૈસા આપવાનો રિવાજ ગુજરાતમાં. અને પેલી બાઈ છે એ નીચે ઉતરી પાણી પીવા માટે, અને પેલો બેઠો બેઠો બધાને પાણી પીવડાવે, સેવા કરે, અભણ રબારી. અને કોણ જાણે કેમ એના મનની અંદર વિચારો બદલાઈ ગયા, અને એને કહી દીધું, બસ હવે મારી આ જ જગ્યા, હું અહીંથી હવે ખસવાની. કોઈ રજપૂતો સહન કરે ખરા? હું અહીંથી નહીં ખસું. પણ એ એટલું યાદ રાખજો, એ રજપૂતાણી ત્યાં ટકીને રહી શકે, હીરો જ રહી શકે. બીજા તો તરત જ જેમ કહો એમ બે બુહા મારો તો કઈ હેડો લો, હવે આ બેઠા આપણે. એને કહ્યું કટકા કરી નાખો, મારીને ટુકડા કરી નાખો, હું અહીંથી ખસવાની નથી. બેસી ગઈ એ બાઈ. અને એના ઉપર કઈ જુલમ કર્યા, બંનેના ઉપર કઈ જુલમ કર્યા, કઈ જુલમ કર્યા. દુનિયાની નજરે જોતી હોય છે. રબારીને ભરવાડને માર્યો, ઝૂડ્યો, વારંવાર આવીને મારી જાય, ઝૂડી જાય. પણ એ બંને એવા મક્કમ તે કોઈ એમને અલગ ન કરી શકે. રક્તપીતિયાની સેવા કરે, જેટલા રક્તપીતિયા એ બધા ભેગા કરે અને જાતે એને લુખે, એના પાટાપિંડી કરે, એમને ખવડાવે. હ્યુમેનિટી, માનવતા, એમાં એમને રોગ થઈ ગયો. એ પત એમને વળગ્યું. બોકાની બાંધીને કામ, કોઈને ખબર ન પડે એટલે બોકાની બાંધી રાખે. અને એમ કરતા કરતા બંને એ વાત જગ્યા પૂરી થઈ ગઈ. કેટલી મક્કમતા હશે, કેટલી દ્રઢતા હશે, કેટલી નિષ્ઠા હશે. એમ એક ઇતિહાસ સજાતો હોય છે. સીતાને લલચાવવામાં બાકી ના રાખ્યું, ભય આપવામાં બાકી ના રાખ્યું, પણ સીતા ના બદલ્યા તે ના બદલ્યા. રોજ રાવણ આવે ને ધમકી આપી જાય, રોજ આવીને લલચાવી જાય, પણ સીતા 1 થી 2 ના થાય. અને આ બાજુ રામ છે, એ રામે કહ્યું, ભાઈ સંધિ પ્રમાણે મેં તો તારું કામ કરી દીધું, વાલીને મારી નાખ્યો અને તને ગાદીએ બેસાડી દીધો, પણ મારું કામ તો તું ભૂલી ગયો, મારું કામ તો તને યાદ જ નથી આવતું. એટલે લક્ષ્મણને કહ્યું, જોઈ લે હવે એને, સંધિ આપણી તોડી નાખી, આપણા પાસેથી કામ કરાવી લીધું, અને એ હવે કામ કરવા તૈયાર થતો. લક્ષ્મણ કહે છે, કાલે જોઈ લઈશું, આજે એને જુઓ. અંબે માત કી, ઉમિયા સદગુરુ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર જય અંબે માં, જય અંબે. નરેશ એ જય અંબે માં, જય અંબે. 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 એ જય અંબે માં, જય